આજે ભજીયા ભજીયા પછી ભૂંગળા તો જો આ હે ને ડુંગળી મોરવાનું હાલે કામ નાખ્યું હે ભજીયા અમારું સ્પેશિયલ ભૂંગળા બટાનું એ તો ટેસ્ટી જેવું થાય તાર આખડા ટેસ્ટી છે ને તો હાવ પેલા તીખું ખાઈ ને માલિક તીખું સીતારામ જય વચરાજ કી હા બધાની મજામાં અમારા ઘરે હે ને મહેમાન આવ્યા જો ગઈકાલે અમે તમારા ઘરે આવ્યા હતા ને હે તો આજ તમે અમારા ઘરે આવ્યા કેમ ખાવું આજે ભજીયા ભજીયા પછી ભૂંગળા બટેટા ભજીયાનો પ્રોગ્રામ હે તમારે કોઈ ખાવા હોય ચાલો ભૂંગળા બટેટામાં હે ને વઘારતી ને બટેટા તો તમને ખબર જ છે ખાલી હે ને લીંબુ નીચે ચટણી નાખી ને પછી કરી નાખી ને ભજીયા કરવાથી જો બસ કરવા બેહા મેથી વાળા ડુંગળી વાળા માલી ફૂઈને આરતી આવ્યા કાનો ને થાય તો જો આ હે ને ડુંગળી મોરવાનું હાલે કામ નાખ્યું હે ભજીયા મિરસા મેથી ધાણા હા ને ડુંગળી મોરવાનું ડુંગળી વાળા તો ભાવે જ એટલે ડુંગળી મોરવાની અમી તો જો બટેટા બાફે છે મમ્મી બાફે રહી ખાતા હા ભૂંગળા બટેટા આપણે એના જેવી મજા આવે પકડવા પડે ને આરતી ની વારે ઈ ભાવે ત્યાં તો ની મુલક ના પોય રોટી ભાવે હે ભાવે અહીંયા ઘરે તો બે સોટલા નો રાતી ભાવે આરતી ભૂંગળા બટેટા તો ભાવે ન ભાવવાની અનલી બહુ ભાવે અનલી 3 દી થયા કે ભૂંગળા સિમ્પલ રીતે જ કે સાદી સિમ્પલ રીતે જ માલી ફૂઈ તમારે શીખે જવાનું હોય તમે પછી આરતી ને કરી દીધો કાનાની ખાવ હેલા હોય વઘાર હું કોઈ દી વઘારતી જ ને ગાહાજી રસે વેસતા કોઈ દી નો વઘાર અમને વેસાતા ખોટું બોલવું એમ નથી ભાવતા ઘરના જો ખાવ તમે પછી વેસાતા ભૂલે જાય હોય મારી ગેરંટી ઘરના ખાય જેટલા ખાવા એટલા ખાઈ શકીએ હા જેટલા ખાવા એટલા તમે બહાર ના ભૂલે જ જાય ઘરના ખાઈ હો ને એટલે પાછું પેટ ભરે ખાઈ હગી આપણે એટલે ઈ ખાશે હા આરતી ને ભાવે મારા જેવી છે સ્ટીલ નો ઓલો કુમસો નથી આવી માં ભૂંગળા હા કોમસો એમાં પછી નાખી દે તો વાર ભૂંગળા ભરવાનું હજે નાખ્યું ધાર ને હજે તો ભજીયા કરી પછી નાખી ને હાલે કુમસા જ કહેવાય હું તો સમસાન મણી હું ઈ સમસો જમતી કુમસો હાલો તો તમે બધે ભજીયા ખાવા મેથી વાળા મેથી વાળા ડુંગળી વાળા મરચા વાળા બધે મિક્સ ખીચતા પછી ભૂંગળા બટેટા કુંભળિયા ભજીયા નતો તમારે? કુંભળિયા ભજીયા એક દિન રહેતી કરી એમાં વાર લાગે કુંભળિયા ભજીયામાં કઈ હેલા ન હોય બટેટું નથી લેવાનું અલગ અલગ હોય હા હા હે ને ભજીયા હે ને હું કરવા માંડી આંગળી કે ફટાફટ થઈ જાય ને જો એક ઘાણો તો થઈ ગયો પછી મેં હે ને તેલ થોડુંક મૂક્યું કેમ કે પછી તેલ આખું દાજ્યું થઈ જાય ને તે ગમે નહીં આપણે મારે ખાલી થોડાક ભજીયા કરવાના ભૂંગળા તરવાના એટલે અમે તો ભૂંગળા બટેટા જ ખાઈ હું જો ભજીયા તો ખાઈ હું તો થોડાક ખાઈ હું બાકી કંઈ નહીં કી ને થોડાક ખાઈ હું જો કે અહીં તો હાવતા નહીં ખાઈએ નહીં એટલે થોડુંક જ તેલ મૂક્યું ફટાફટ થઈ જાય અમારે શાકના લોટલા ને એ બધું થયું શાક લોટલા તમારે કોઈને ખાવું હોય તો હાલો ભજીયા ને બધું ભજીયા એવો મસ્તી થાય સુગંધ આવે ને એ થાય હાલો જલ્દી ખાઈ લઈએ ને ખાસી વાત છે. ને મમ્મી જો ગાદલાનું કવરિયું લીધું આપણે રૂમ હાટું તે જો એ જોવે કેવું છે મસ્તીનું બહુ મસ્તીનું હે અમે હે ને લીધું કવરિયું ગાદલાના ખોરમાં હોય ને તો ઘડીકમાં ગાદલું મેલું ન થાય અને અહીં રે રૂપાનું નહીં કંઈ ધોળ કે આ તે કંઈ નડે નહીં એટલી ગાદલાને ખોર હોય તો ફેર પડે દુનિયાનો હે અમારું છે ને ભૂંગળા બટેટાનું કામકાજ ચાલુ થઈ ગયું ભજીયા થઈ ગયા નોગા ભૂંગળા બટેટા કરી નાખા પહેલાં તારા ભૂંગળા ને પછી બટેટાનો મસાલો ને બધું કરેલા માલી ફોઈને શીખવા એ કે હે ને અમારે કારક કે ઓલી કાવ નિહારી કે લઈ જાવ હોય ને તો હેલું હોય તો હેલું કરવા થાય કાંઈ એ તો મમ્મીની બહુ ભાવે ને મમ્મી એકવાર આપણે ભૂંગળા બટેટા કર્યા બહાર ના કરતા ઘરના હારે થાય કે નહીં હાસું બોલજો મમ્મી ઘરના આપણી પાસે ધ્રાઈ ને ખાઈ હોગી અહીં ઓલું તો આપણે અહીં કે આ કેટલા થાય ના તેના પ્લેટ કેટલાની આવે એટલે એ આપણે બીક લાગે એ તો જો કે બધે ખાતા હોય અમિત તોય ખાઈએ પણ ઘરના હમણી છે ને અતિશય ભાવે વાત પૂછોમાં એવા હમણી બહારના ઓછા ભાવે કામ થયું કામ થયું અને ખબર નહીં ખાવ નહીં ખાવા હે હે
એનો બોલાઈ ગયેલા એટલે નો કહેવાય ઈ ગઈ. એક એક વખતા હોય પ્રશ્નલ હોય ને અમુક પ્રશ્ન સમજાણો તો પછી ભજીયા કેવા થયા અને ભજીયા તો અસર ના જાય તું કઈ માં કામ ઘટે તી સાઈખું તી એટલે કા ચાલો તો અડધા ભૂંગળા તરાઈ ગયા ને અડધા બાકી છે કેટલાક તરા ઈ ખબર જ પડે કેટલાક તરા ને મજા આવે એટલે મન તો દે તમ તું દે એટલે થોડું ઉતારે નાખી ઓલે ખબર એક વખત બાઈની વાત હતી એ કે જેટલો એ કે ઓલો લોટ આપ્યો ને એ કે લોટલા ઘડ નાખી કઈક વાત હતી ને એ કે જેટલો ડબરો ભર્યો હતો ને કે બેઠા બેઠા એટલા લોટલા ઘડ જ નાખ્યા દારતા એટલો લોટ આપ્યો એ કે બટલા ઘડવા હતી બધે ઘડને મણી તું જેટલા ભૂંગળા જો આ પેકેટ છે આ વાટકામ ભરે બધે મારે તરે જ નાખવા રાખવાનું મૂળ થતા જ નહીં બધે તર નાખવા જેટલા હે ને એટલા અમારું સ્પેશિયલ ભૂંગરા બટન એ તો ટેસ્ટી જેવું થયું તાર ફાફડા ટેસ્ટી જેવું થાય ફાફડા tasty ને એટલે જ ને ફાફડા આ તોરે નાખા એટલા પડ્યા રહી હે કાઈ તરન એક નહીં ખવાઈ જાય એટલે જ ને વરે કોથરીમાં ને લોકા કામ એટલા રાખવા આ તો આ ભૂંગરા આવી છે તરવાના એટલે જ ને એવું તો આ ને ડિઝાઇન કેવી થાય આપણે જોયા તો ઠીક તારે ઈ કરે ને તરાવા મળી જોવા ને મને ખબર હે ઈ કરે ને તરાવી હતું આખું ઓલું ભરાઈ ગયું પછી કેટલાક ખાય હું ઈ ખાય ભૂંગરા તો જેટલા હોય એટલા હું ખાઈ જાઉં ઈ તમારા ને જી છે તો ઓહો હો તારતા ભૂંગરા બટેટા કરાયો ભાવે તારતા તો ને તો પછી હા હાલો તો તરાઈ જાય બધે ફાઇનલી ભૂંગરા તરાઈ ગયા ફેશન વાળા ભૂંગરા ફેશન આવે ગઈ ભૂંગરામાં એવું હા પેલા હાજા હું ફરફર હતી ચોખા લાંબી આવતી એ વાળી ફેશન વાળી આવે હતી આ હે ને ભૂંગરા એકદમ મસ્તી હા આઈતા હે કલર બીજો જો હે કલર ના ત્યાં સફેદ જ આખાય ને કે જો પાંચ કલર રામ રામ સીતારામ બધાય દાયરાની કે બધાય મજામાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજ તો હે ને ઘેર મહેમાન આવ્યા ને તી હે ને અમારે ભૂંગરા બટેટાનો પ્રોગ્રામ છે ને ભૂંગરા બટેટા તો હે પણ રાણી કે ભજીયા ખાવાતી ભજીયા કર્યા એટલે કરવાના બાકી છે જે કર્યા ને એટલે હજે તૈયારી ચાલુ છે બધું એવું થયું બધું દાણા ભાજી મેથી ને એવું બધું ચાલુ મોરે નાખીને બધું સુધારી દીધું બધું એવું થયું બધું ને જો મહેમાન આવ્યા બધા બેઠા ને ટીવી જોવે હટાણે તો બ્લોગ જોવે જો કે બ્લોગ અમારો જ બ્લોગ જોવે બીજા બ્લોગ જોયા બે યુટ્યુબર ના હાલો તો ભજીયા થેગા ખાવાનું બહાર હા ભજીયા થેગા બધું કમ્પ્લીટ થયું ને હવે ને રાણી જો બટેટા સુધારે કટકા કરે ને બટેટા સુધારવાનો લીંબુ મરલે લીંબુ નાખી દે એમાં નીચે પછી ઉપરથી નાખી ને ચટણી એટલે વાટકામાં નીચવી ને એ જ કરવાની ને રીત તો કરું ના કેતા કર્યા આપણે ઓડિયન્સ નહીં કે થોડી ખબર તા હે મને ખબર થાય પણ ઓડિયન્સ ને ખબર ન હોય થોડી નવા ઓડિયન્સ હોય નવા આપણે વ્યુઅર્સ એને ખબર ન હોય હું હે ને આગળ લીંબુ હે ને એક વાઇટ કામ નીસવી પછી હે ને અરે કામ કરો હે ને સાકુ પડે ગઈ પછી હે ને આમાં ચટણી નાખી હા મીઠું નાખી હા એવું બધું આ ભૂંગળા બટેટા માટેની તૈયારી છે કે આ ભૂંગળા બટેટા જો કે ભજીયા તો ફાઇનલ થઈ ગયા હા શાકનો ગેસ બંધ કરી દે તમે ચાલુ હે હા એટલે લીંબુ નાખ્યું પછી મીઠું નાખ્યું એવું હે ને હું ચટણી નાખા લીંબુ હે ને વાટકીમાં નીચું તું માલી ફૂઈને શીખાડતી જાજો કે એની તો આવડે પણ આ હે ને હાવ હેલા હોય તમારે નાસ્તામાં એટલે જ ને કાના નહીં કે નાસ્તામાં આરતી નહીં કરી દેવાય ને તો હાવ હેલા તીખું ખાય ને માલી ભાઈ તીખું તમારે મારે જોઈએ જલજીરા નાખ્યું હોય ને તો નખાય જલજીરાની જરૂર ન હોય બાકી આ થેગા ભૂંગરા બટેટા વધારે આવે ને જલ્દી ટેસ્ટ વધારે આવે કામ કરવાનું ખબર એવાને હલાવ નાખે થેગા ભૂંગરા બટેટા કમ્પ્લીટ જલ્દી રહેતા નાખ હાવ એટલે હાવ હલબા એટલે તમે જલ્દી એક નાખવાની બાકી હે ને એટલે હાવ હેલા જો હાવ એટલે હાવ હેલા બાર જીવો સેમ ટુ સેમ માલિક હોય તમને ટેસ્ટ આવી છે પાછું એવું નહીં કે તેલ વાળું કે કઈ તેલ વાળું કઈ ને આ બહાર ના હે ને ભૂંગરા આપણે અસલ ના કોરા થઈ જાય અસલ જે માલિક ભાઈ વેચતા હોય ને અહીં જ કરે પણ આપણે હે ને ટેકનિક નો કે એનું ખાસિયત હોય મને હે ને આવડે અમારે હે ને મેં એક વાર જોયું તો બનાવતા હતા નહીં એટલે અનિલ દેવ ગામના નથી આવતા અમને કોઈ અમે ઘરના જ ખાઈએ જ્યારે ખાવા હોય પેટ ભરણ કરી લઈએ હતી ખાવા એટલા ખાઈ શકીએ એ આ જો મમ્મી કે બાફામાં બટેટા મીઠું નાખ્યું હતું ખારા ઘરના બટેટા જરાક નાખ્યું મેં એટલું જાજુ નથી જરાક જલજીરા નાખીને થોડીક ઉપર જલજીરા નાખવી નાખવી હોય તારી મરજી તારી મરજી ઓલે ઘરે આપણે નાખી દે નાખવી જ ને હા તો નાખી દી હાલો થોડી થોડી માપની નાખજે એટલે જ ને પછી મીઠું બહુ મમ્મી ઓવર થઈ જાય ને બહુ હાઈલું હા તો હાવ હેલા લેતું જવાય પેન્ટિંગ ઉપર કે જઈએ તો ખાવાય થાય ત્યાં જઈએ ત્યાં પેટ ભરે લઈએ ને એમાં હુદરી નો ભરે ને કઈ નહીં બા બહુ મસ્તી નો થઈ જાય હાલો છે હાલો અને ખાવા માંડો ખાવાનું ભૂંગરા બટેટા તૈયાર કમ્પ્લીટ કમ્પ્લીટ હવે તમે ખાઈને ટેસ્ટ કીજો બહારનો હોય ઘરનો ટેસ્ટ આરતી જો મોબાઈલ માં ગેમો રમે આરતી મોબાઈલ માં ગેમો રમે જો
ગેમો રમે ને તો ગેમો રમે ને આ બ્લોગ ચાલુ છે જો ટીવી માં બ્લોગ ચાલુ છે હાલો ખાવા માંડો હાલો બેહે જા ખાવા હા આ ભૂંગળા થયા મસ્તી ના થયા મસ્તી ના હા આરતી તારે ખાવું નથી તો ખાવું ના હે એ ઉઠામ બીસ રાખી ખાવું કે ફાસ્ટ ફોરવર્ડ કર્યું ને એટલે ઈ વિચાર કરે હો કે એટલા ફાસ્ટ માં તો નહોતા રાખતા ધીરે ધીરે વિચારવા પડે રે અને સોસ લેતો હોય. હે આજ સાદું સિમ્પલ ખાવાનું છે ટૂંકમાં કાંઈ મતલબ કાંઈ અહીં વીઆઈપી ટાઈપનું છે એટલે અહીં આપણી ગુજરાતીમાં નહીં ભજીયા મસ્તી ના હતા કા તું કામ કર હારતી હા અમે ગેમ રમીએ અમે game રમીએ મોબાઈલમાં. ગેમ રમવાનું છે ને ચાલુ છે જો ગેમ રમીએ ને માલિક હોય ને મમ્મી ને બેઠા હમણાં મંજુફીને ફોન ઉપર વાત કરતા હતા કઈ હા એટલે પ્લાન કરતા હતા કે કી જાવ Planning ચાલુ હતી. બાકી કઈ બસ લાગુ પડે ને આટલી તારી જવાનું લે આ તો ખોટું થયું અમે આગળ પંજાબી ડ્રેસ ના વાતો કરતા કઈ હું માલિક પંજાબી ડ્રેસ માલિક કે લઈ જાજે પહેરવા પંજાબી સાચી વાત છે એમાં ઓલો લેંગો હોય વજન વાળો હોય ને એવું હોય ને એમાં ઘેર વધારે હોય એમાં તારે પહેરવા તો નો થાય મારા જીવ લેંગામાં આખી અમાઈ જાય અને પંજાબથી મગાવવો જોઈએ સ્પેશિયલ પંજાબ થી મગાવો એના હાથે પંજાબી ડ્રેસ પંજાબ ઓર્ડર કરવો જોઈએ દુકાનમાં ફરક દેખાડી ને તો બે જગ્યા મને નથી ગમતું. તે નો બેર્યું નો લીધું મારે ઘેર કરાતું હોય કે. હા એ વાત છે હે? આમ દ્વારકા લેવી મસ્તી ને હે એ તો બહુ મસ્તી હા તમે સુરત જાઓ ને આવ કે કાલ લેતા આવજો લોકો નથી લેતા આવવાના. બાકી આ મસ્તી નું હારતે ને ઈ મને ગમે જ ગયું તો એક ફેર આમ લઈ જ ગયું લાગે અસલ આ સિમ્પલ ના ઈ અસલ રૂપારું કેવું હતું ખાસી વાત છે તો પછી હે? હાસી જ વાત હોય અમારે કોઈ ખોટી વાત હોય જ નહીં